હેલો ખેડૂત મિત્રો, માહી એગ્રીકલ્ચર સનેડા કંપનીમાં આપણું સ્વાગત છે। આજ આપણે આ ટ્રેક્ટરનો ગેરબોક્સ કઈ રીતના ખોલશું ને એ આપણે જોઈશું, કારણ કે આ ગેરબોક્સ આ ટ્રેક્ટરમાં ગેરમાં પડવામાં તકલીફ થાય છે। તો આપણે વિડીયો ચાલુ કરવી। સૌથી પહેલાં આપણે એનું બોનટ ખોલી નાખશું, પછી આપણે એનું એર ક્લીનર ખોલશું। મિત્ર, આપણે ચેનલમાં નવા હો તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। આપણે આ ચેનલમાં અવનવા ટ્રેક્ટરને સનેડાના રિપેરિંગના વિડીયો મૂકવીશું। અને જો તમારે કોઈ પણ ટ્રેક્ટર કે સનેડામાં ફોલ્ટ આવતો હોય તો કમેન્ટમાં જણાવો, આપણે એ બાબત ઉપર પણ વિડીયો બનાવીશું। તો મિત્ર, એનું એર ક્લીનર ખોલી નાખવાનું છે। તો થોડીક ઝડપ કરશું ખોલવામાં। એના બે સાઈડના બોલ ખોલી અને એને સાઈડમાં મૂકી દઈશું। પછી એના એ બોલ એમાં લગાડી દઈશું, જેના કારણે બોલ નટું ભેગી ન થાય અને આમાં ગેજ આંટાની આવે છે, એટલા માટે લગાડ્યા પછી વ્યવસ્થિત એને લગાડી દેવાનું છે। હવે મિત્ર, આપણે એના જે કેબલ છે એ બધા નોખા પાડી દેવું, જેમ કે સ્ટોપ કેબલ, ડી કેબલ, એને નોખા પાડી દેવું। એની મીંડીઓ આવે એ નોખી પાડવાની છે। અને પછી એને બહાર કાઢી લેવાનું છે। એનો આ લીવર વાયર છે, હેન્ડ લીવર છે, એને પણ આપણે નોખું પાડી દેવું। એને આપણે નોખું પાડી અને સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે ડીઝલ કોક બંધ કરી અને આપણે એનો ટાયર રોડ છે, જે ટૂંકમાં સ્ટેરિંગનું ગુટકો છે, એ ખોલી નાખવાનો છે। અને જે આ રોડ ટાયર રોડ કહેવાય એને આપણે અલગ કરી નાખવાનો છે। તેને સાઈડમાં મૂકી દઈશું અને નટ મૂકી દેવું સાઈડમાં। પછી આપણે ઉપરની નટ ખોલી નાખશું અને ડી કેબલ છોડાવી નાખશું। વાયરને આપણે એક સાઈડ લઈ લેવું। તો મિત્ર, આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કરો વિડીયોને, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ વિડીયો શેર કરો। હવે આપણે સાયલેશનના બોલ ખોલવાના છે। તો ફટાફટ સાયલેશનના બોલ ખોલી નાખશું। ને એનું વાયરિંગ પણ છોડાવી નાખશું।
હવે આપણે સ્ટેરિંગની નટું ખોલી નાખશું અને એને બહાર કાઢવાનું છે. આપણે હવે ડેશબોર્ડનું જે મેન નટ ટાંકીએ લાગેલી હોય એ ખોલી નાખશું. ટૂંકમાં ડેશબોર્ડ સ્ટેરિંગ બધું એકહારે આપણે બહાર કાઢવાનું છે. એને ફટાફટ ખોલી નાખ્યું. વિડીયોમાં ઠેઠ છેલ્લે લગી બન્યા રહેજો મિત્રો, કારણ કે આપણે આ ટ્રેક્ટરમાંથી કઈ રીતના ગિયરબોક્સ બહાર કાઢવો એ આજ આપણે વિડીયોમાં જોવું. ને ચેનલમાં નવા હો તો વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો હવે આપણે સ્ટેરિંગના જે 4 બોલ્ટ મેન આવે છે એ આપણે વારાફરતી ખોલશું, કારણ કે 4 બોલ ખુલી જાય એટલે સ્ટેરિંગ કમ્પ્લીટ બહાર નીકળી જાય. આ રીતના ફેરવી અને એનો કૂટકો સાઈડમાં લઈ લેવાનો છે.
તો મિત્રો ચારે ચાર બોલ ખુલી ગયા છે। હવે આપણે ડેશબોર્ડને બહાર કાઢવાનું છે। ડેશબોર્ડ અને સ્ટીયરિંગ એક સાથે બહાર આવી જાય તો આપણે ટ્રેક્ટરમાંથી ચડી અને એને ઉપર ખેંચી લેવાનું છે, એટલે બધું આપણે એક અરોરબારું વ્યૂ આવશે। ખાસ ધ્યાન રાખવાનું છે એનું વાયરિંગ બધું કમ્પ્લીટ નીકળી ગયેલું હોવું જોઈએ, એના કેબલો બધા નીકળી ગયેલા હોવા જોઈએ ને એક પણ બોલ્ટ હોવો ન જોઈએ લાગેલો। તો આપણે એક કેબલ લાગી ગઈ, વાયરિંગની એક લૂમનો ટાઈ ક્લિપ લાગેલી છે એને આપણે બહાર કાઢી નાખશું। હવે છૂટું પડી ગયું છે તો આપણે એને હવે નીચે ઉતારી લઈશું। તો મિત્રો એને આ સાઈડ આવી આપણે આખું સ્ટીયરિંગ વાયરિંગ ને બધું સાઈડમાં લઈ ને આખું સ્ટીયરિંગ જ બહાર કાઢી અને સાઈડમાં હવે મૂકી દેવાનું છે। હવે મિત્ર આપણે ટાંકી ખોલવાની છે, તો ટાંકીના બે બોલ્ટ આપેલા છે એને ખોલી નાખશું એટલે ટાંકી પણ બહાર વહી આવશે। એનું ઢાંકણું પેલા ઉપર આપણે લગાડી દઈશું। તો મિત્રો હવે આપણે ગિયરબોક્સ ખોલશું। માહી એગ્રીકલ્ચર સનાડા કંપનીમાં જો તમે નવા હો તો વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેનાથી આવનવા વિડીયો તમે જોઈ શકો છો। મિત્રો હવે
ટાંકીનું માઉન્ટિંગના બોલ્ટ ખોલી નાખવાના છે મિત્રો. સાઈડના 2 ગિયરબોક્સમાં લાગેલા હોય અને 2 ગિયરની એંગલમાં ઉપર લાગેલા હોય છે. તો આપણે એને ખોલી અને એંગલે એમાં તો તૂટી ગયેલી નીકળી છે. તો આપણે હવે જ્યારે લગાડીશું ત્યારે એનું વેલ્ડિંગ મારવું પડશે. એના બોલ્ટ કાઢી નાખવાના છે જે 13 નંબરના લાગેલા છે. તો ઝડપથી આપણે એને ખોલી નાખશું. ખુલી ગયા પછી હવે આપણે આખી ટાંકી અને માઉન્ટિંગને જ નીચે મૂકી દઈશું સાઈડમાં. તો ખેડૂત મિત્રો હવે આપણે ગિયરના દાંડિયાને બહાર કાઢવાનો છે. એ પછી આપણે ગિયરબોક્સના બોલ્ટ ખોલવાના છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ગિયરબોક્સના દાંડિયાની ચોકડી બહાર કાઢવી. આ પ્લાસ્ટિકની છે. હવે આપણે આની પછીના ઓલામાં દાંડિયાની સિસ્ટમ ફેરવવાની છે, કારણ કે આ ટર્ન મારતા હતા ત્યારે ગિયરનો દાંડિયો અડી જતો. ટૂંકમાં ગિયર નહોતા પડતા આગળના, પહેલો અને ત્રીજો, અને ગિયરમાં પડવાની તકલીફ અંદર થતી હતી. એની હિસાબે આપણે ગિયરબોક્સ કાઢવાનો છે આખો બારો ને ચેન્જ જ કરવાનો છે. તો આપણે એની પિન કાઢી નાખશું, આખો દાંડિયો બહાર લઈ લઈશું. હવે આપણે ગિયરબોક્સ ખોલી નાખવાનો છે. તો પાછળનું એનું ખાસ બોલ્ટ ખોલવાનો છે જે સપોર્ટનો છે. એ સપોર્ટનો બોલ્ટ ખોલી નાખવાનો.
તો મિત્રો હવે આપણે એનું પપલર જે કહેવાય છે એના 4 બોલ્ટ ખોલવાના છે। સૌથી પહેલાં 4 બોલ એ પપલરના ખુલશે, પછી જ પપલર નીકળે, પછી જ ગિયરબોક્સ બહાર નીકળશે। તો આપણે એ 4 બોલ ઝડપથી ખોલી નાખવી। તમે વિડીયોમાં છેલ્લે સુધી વિડીયો જોઈજો તો તમને ખ્યાલ આવશે કઈ રીતના આપણે ખોલવી છે, શેના કારણે ખોલવી છે। તો વિડીયોમાં નવા હો તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મિત્રો હવે બોલ્ટ ખુલી ગયા છે। હવે આપણે પપલર સાઈડમાં ટૂંકમાં બહાર કાઢવાનું છે અને પેચિયા દ્વારા આપણે આ પપલર બહાર કાઢી નાખ્યું છે ને ગેરમાંથી વધારે જે ટૂંકમાં થોડુંક ઓઇલ હોય એ નીકળી જાય છે પપલર કાઢો ત્યારે, ને હાવ બહાર કાઢવું હોય તો એની નીચે ડૂટ એક આપેલો હોય છે। તો મિત્રો પપલર બહાર નીકળી ગયું છે। હવે આપણે ગિયરબોક્સના મેન બોલ ખોલી અને હવે બહાર કાઢવાનો છે। તો મિત્રો હવે આપણે એનો મેન એક બોલ ખોલી નાખવી। હવે ખુલી ગયા પછી આપણે ગેરને ધીમે ધીમે બહાર કાઢવાનો છે। તો આપણે પહેલાં ટ્રેક્ટરમાંથી ચડી અને નિરાતે બહાર કાઢવાનો છે। સાઈડમાં પ્લે કરશો એટલે ધીમે ધીમે બહાર એની ક્લચ મેટમાંથી વિયો આવશે। તો મિત્ર જોઈ શકો છો કે આપણે ગિયરબોક્સ બહાર કાઢી નાખેલો છે।
હવે આપણે એને ટ્રેક્ટરમાંથી હાવ બહાર કાઢવાનો છે. આપણે અંદરની શાફ્ટિંગ, બેરિંગ અને ક્લચ પ્લેટ જોઈ લઈશું અને હવે ગેરને બહાર કાઢી નાખશું. આ રીતના આખો બહાર કાઢી નાખવાનો છે અને સાઈડમાં મૂકી દેવાનો છે. ને ખાસ પડે નહીં એનું ધ્યાન રાખવાનું છે. આ એલ્યુમિનિયમનો ગિયરબોક્સ આવે છે. તો મિત્રો, આપણી ચેનલમાં નવા હો તો લાઈક કરો, વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ ગિયરબોક્સ આપણે આખો બહાર કાઢી નાખ્યો છે. હવે આને પ્રોપર આપણે એક્સચેન્જ ટૂંકમાં કરવાનો છે. આ ટ્રેક્ટરમાં ફોલ્ડ હતો કે ગેરમાં પડતું નથી પહેલામાં અને ત્રીજામાં, તો ગેરની અંદર ફોલ્ડ છે એના માટે.